ભાવનગરમાં રોકાણના નામે 4.20 કરોડની છેતરપિંડીના કેસમાં દ્વિજા ફાઇનાન્સિયલના સંચાલકની કરી ધરપકડ. ભાવનગરના હિલ પાર્ક વિસ્તારમાં આવેલી દ્વિજા ફાઇનાન્સિયલ સોલ્યુશન ઓફિસના સંચાલકો વિવેક નથાણી અને પ્રતિકભાઈ ગલચટ સામે ફરિયાદ નોંધાવી હતી કે માસિક 7% વળતરની લાલચ આપી રોકાણકારો સાથે અંદાજે ₹4,20,30,773ની છેતરપિંડી આચરવામાં આવી છે. આ મામલે ભાવનગરના રહેવાસી જીગરકુમાર ભટ્ટે રાજકોટ CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ ફરિયાદી અને અન્ય 41 જેટલા રોકાણકારો સાથે નાણાકીય વિશ્વાસઘાત કર્યો હતો, જેને લઈને પોલીસે આજે વિવેકભાઈ નાથાણીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.